જો કે હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બહિયલ જશે। જી હા, ગૃહ રાજ્યમંત્રી એન્કાઉન્ટરમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ મળવાના છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બહિયલ જવાના છે અને એન્કાઉન્ટરમાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મી સાથે પણ તેઓ મુલાકાત કરશે અને તેમની કામગીરીને અહીંયા જે રીતની કામગીરી પોલીસ વિભાગની પણ સામે આવી છે તેને લઈને પણ ગૃહ રાજ્યમંત્રીએ ગંભીરતા સેવી છે। ગૃહ રાજ્યમંત્રી એન્કાઉન્ટરમાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીને મળવા માટે પહોંચવાના છે। હર્ષ સંઘવી જેઓ બહિયલમાં જ્યાં હિંસા થઈ હતી તે સ્થળ પર જવાના છે। સાથે સાથે ત્યાં રહેલા સ્થાનિકો સાથે પણ તેઓ વાતચીત કરશે। આખરે કઈ રીતે પૂરી ઘટના તેની સમીક્ષા અને નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરવાના છે। એન્કાઉન્ટરમાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીને પણ તેઓ મળવાના છે, મુલાકાત કરવાના છે। કેવી રીતે અહીં પોલીસ કર્મી સાથે પણ પથ્થરમારો અને ઝડપના દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે પોલીસ કર્મી સાથે મુલાકાત બાદ હર્ષ સંઘવી બહિયલ જશે તેવી વિગતો સામે આવી રહી છે। તો ગુજરાત સરકાર આ મામલાને ગંભીરતાથી જોઈ રહી છે અને એટલા માટે જ ગૃહ રાજ્યમંત્રી હવે બહિયલ જવાના છે। જે રીતે બહિયલમાં અહીં હિંસાનો મામલો સામે આવ્યો હતો, વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બહિયલ જવાના છે, શું કઈ વિગતો, તેમનો પૂરો કાર્યક્રમ કઈ રીતનો રહેશે? જી નીતિ, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગુજરાત બહાર છે અને સ્વાભાવિક છે કે આજે મોડી સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ એરપોર્ટથી તેઓ બહિયલ દહેગામ જવાના છે। સ્વાભાવિક છે કે દહેગામમાં બહિયલમાં જે જગ્યાએ જે ગરબા ઉપર પથ્થરમારો થયો હતો એ ગરબા ગૃહ રાજ્યમંત્રી પોતે નિહાળશે। સ્વાભાવિક છે જ્યાં પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અસર થઈ હતી અને ક્યાંક ને ક્યાંક પોલીસે અસામાજિક તત્વોને રાંડોપ પર કરી લીધા છે અને સુલે શાંતિભર્યું વાતાવરણ છે અને એ ધ્યાનમાં રાખીને અને તેની ઉપર સીધું નિરીક્ષણ રાખવા માટે ગૃહ રાજ્યમંત્રી આજે તેઓ સાંજે બહિયલ દહેગામની મુલાકાત લેશે અને ત્યાં લોકો સાથે મુલાકાત પણ કરશે। સાથે સાથે જે ભોગ બનનાર છે, જેની દુકાનો સળગી છે, તેમની સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ ઉપરાંત સીધી રીતે જે પ્રકારનું ગાંધીનગરમાં એન્કાઉન્ટર થયું અને એમાં ઈજાગ્રસ્ત જે કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છે તેની પણ ગૃહ રાજ્યમંત્રી આજે મુલાકાત લે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો એન્કાઉન્ટરમાં જે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે તેમની સાથે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાત કરવાના છે અને તેમની જે રીતની કામગીરી રહી છે તેને લઈને અહીંયા સ્વાભાવિક રીતે એમની કામગીરીને બિરદાવવામાં આવશે। સાથે સાથે તેઓ બહિયલ પણ જવાના છે। બહિયલમાં જે સ્થળે હિંસા ફાટી નીકળી હતી, જે આગ ચંપી તેમજ તોડફોડનો બનાવ સામે આવ્યો હતો, જ્યાં ગુજરાત પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે, તો સ્થળ પર પણ તેઓ જવાના છે અને નિરીક્ષણ, સમીક્ષા આ પૂરી ઘટનાને લઈને તેઓ કરશે।